જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી 136 વીઘા જમીન લઈને આવ્યું છે. અને આજે રસ્તો ગયો ને તે આપણે વંથલી સાઈડ ગયો અને વંથલી છે ને અહીંથી 8 કિલોમીટર જેવું થાય છે. અને આ સાઈડ રસ્તો ગયો ને જે આપણે માણાવદરવાળો અને વચારે જે નરેડી ગામ આવે છે ને નરેડી અહીંથી 1.5 કિલોમીટર થાય છે. અને સામે જે પ્રોપર્ટી આવીને નારિયેળીનો મતલબ નારિયેળી જે દેખાય છે એ 36 વીઘા જમીન છે. સરસ મજાની બાઉન્ડ્રી પેક અને ફરતી સાઈડ છે ને ફેન્સિંગ મારેલી છે અને આગળની સાઈડ છે ને તમે જોઈ શકો ને તો પાકી દિવાલ છે બરાબર. તો આમ તો કહી શકો ને તો રોડ ટચની જ પ્રોપર્ટી કહેવાય, કેમ કે આ જે જમીન છે ને તે સરકારી ખરાબો છે. તો ચાલો તો પ્રોપર્ટી પર જઈ અને પ્રોપર્ટીની વિઝિટ કરીએ. તો આ તમે જોઈ શકો એ પ્રોપર્ટી આવી ગઈ જે સરસ મજાનું નારિયેળીનું ગેટઅપ આપેલું છે બરાબર. અને આ જે તમે સામે જોઈ શકો છો ને તે સીતારામનગર છે જે માણાવદર વંથલી રોડ ઉપર આવે છે. અને ચાલો તો પ્રોપર્ટીની વિઝિટ કરીએ. જે સરસ મજાની નારિયેળીના ઝાડ પણ છે અહીંયા 50 જેટલા. અને આ જે આવી ગયું ને એ આપણે પાણી માટેનો એક ઓજ આવી ગયો. તો આ સાઈડ આવી ગયો ને એક પાણીનો ઓજ આવી ગયો. અને અહીંયા 50 જેટલા નારિયેળીના ઝાડ પણ આવેલા છે. અને કેમેરામેન આજુબાજુનું સરસ મજાનું વ્યૂ પણ બતાવી દો. અને અહીંયા સરસ મજાના એક મકાન પણ આવેલા છે, એ પણ તમને હમણાં બતાવું છું. અને હજી એક પાણીનો ઓજ આવેલો છે અને 2 બોર આવેલા છે અને એક લાઇટ કનેક્શન આવેલા છે. તો આપણે પૂરેપૂરી વાડીની વિઝિટ કરીએ. તો તમે જોઈ શકો સરસ મજાના અહીંયા નારિયેળીના ઝાડ વાવેલા છે ને કે આમ ફાર્મ હાઉસ જેવો ગેટઅપ છે. અહીંયા જો સરસ મજાના આવા ઝાડ પણ છે મહેંદી જેવા અને મસ્ત. અને આમ તમે કહો ને એકદમ લોકેશનવાળી વાડી છે આ. તો તમે જોઈ શકો વચ્ચોવચ્ચ આ સરસ મજાનો રસ્તો છે, બંને સાઈડ નારિયેળીનો ઝાડના ગેટઅપ છે. અને આ બાજુ જમીન અને આ બાજુ જમીન અને સામે સરસ મજાના મકાન આવી ગયા. અને મકાનની પાછળ એક ઓજ છે અને એની પાછળ પણ હજી જમીન છે. તો આ પ્રોપર્ટીનો આકાર છે ને કંઈક આ રીતના રહેવાનો છે. તો આ તમે જોઈ શકો સામે 10 જેટલા સરસ મજાના રાવણાના ઝાડ પણ છે, જામફળી પણ છે અને સીતાફળી પણ છે. અને અહીંયા સરસ મજાના મકાન પણ આવેલા છે પણ તમે જોઈ શકો. અહીંયા આપણે રસોડું આવી ગયું અને આ જગ્યા પર 2 અંદર રૂમ મકાન આવી ગયું બરાબર, ઓસરીવાળા કમ્પ્લેટ. અને ઉપર પણ મકાન છે. ચાલો તો એ પણ તમને બતાવું. તો આ ઉપરના માળે જ્યાં સરસ મજાના મકાન પણ આવેલા છે. તો અહીંયા એન્ટર થતાની સાથે આપણે એક સરસ મજાનું કિચન મળી રહેવાનું છે. ટૂંકમાં ફાર્મ હાઉસ ટાઈપની આખી વાડી રહેવાની છે બરાબર. અને અહીંયા આપણે એક રૂમ મળી જવાનો છે, એમાં પણ માળિયા મઢેલા છે. અને આ કિચનમાં પણ ફર્નિચર કમ્પ્લીટ છે. અને કેમેરામેન ઉપરથી એક આજુબાજુનું સરસ મજાનું વ્યૂ બતાવી દો વાડીનું, કે આ બાજુ ઘઉંનું વાવેતર છે, આજુબાજુમાં બધે ઘઉંનું વાવેતર છે. અને સામે આવી ગયો ને આ પ્રોપર્ટીનો ઓજ આવી ગયો પાણી માટેનો. અને નીચે અહીંયા ધાર્યું ઢોર બાંધવા માટેનું આવેલું છે. તો ચાલો નીચેથી પણ તમને એની વિઝિટ કરાવું છું. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે, અહીંયા પાણીનો ટાંકો છે અને અહીંયા છે ને ઢોર બાંધવા માટેનું ધાર્યું છે, એ પણ તમે જોઈ શકો. મતલબ કે આ વાડીમાં છે ને કોઈ સુવિધાની કમી નથી, પૂરેપૂરી સુવિધા બરાબર. અને સરસ મજાનું ધાર્યું ઢોર બાંધવા માટેનું, ઉપર પતરા નાખેલા જેથી વરસાદ તડકો ઢોરને લાગે નહીં બરાબર. અને અહીંયા પણ પતરા નાખી દો ને એટલે કમ્પ્લીટ ધાર્યું થઈ જાય આ પણ. તો આ સાઈડ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનું એક લાઇટ કનેક્શન આવી ગયું. અને સામે ઓજ છે ને ત્યાં એક બોર આવેલો છે અને સામે જે ઓલી ઓરડી દેખાય છે ને ત્યાં એક બોર આવેલો છે. 3 મોસમનું ફૂલ પાણી અને નેચર પાણી તમને મળી રહેવાનું છે. તો આ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો એક પાણીનો બોર આવી ગયો. અને આ લાઈન છે ને અહીંથી આ સામે જે આ રસ્તો જાય છે ને તે રસ્તામાં ને રસ્તામાં લાઈન નાખેલી છે મકાન સુધી. અને મકાનથી સામે જે તમને પહેલો ઓજ બતાવ્યો ને અહીંયા અંદર એન્ટ્રી ગેટ માટે, તો ત્યાં સુધી આ પાણીની લાઈન કમ્પ્લીટ નાખેલી છે. અને આ સાઈડ છે ને જે આ પ્રોપર્ટીનો બીજો બોર આવી ગયો બરાબર. તો બંને બોરમાં થઈ અને ફૂલ પાણી અને નેચર પાણી તમને મળી રહેશે. અને આ છે ને પાણી માટેનો ઓજ આવી ગયો. ચાલો તો તમને એ ઉપરથી બતાવું છું. તો આ તમે જોઈ શકો સરસ મજાનો ઓજ આવી ગયો બરાબર. અને સામે જે વાડ છે ને કાંટાની ત્યાં સુધી, અને અહીંયા આ બાજુ જે છે ને ઓલા આપણે બોર ને ઓરડી ત્યાં સુધી, અને આ સાઈડ છે ને આપણે ઝાડવા દેખાય છે ને અને થાંભલા દેખાય છે ફેન્સિંગના ત્યાં સુધી. અને આમ છે ને રોડ સુધી આપણે પ્રોપર્ટી મળી રહેવાની છે. અને આ ખાંચો હોય ને છેદ બહાર છે બરાબર, એ તમને આ પ્રકારથી કંઈક મેપમાં બતાવવામાં આવશે. તો આ જમીન 36 વીઘા, નરેડી ગામનો સર્વે નંબર, તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ. આ જમીન છે ને 1 વીઘાના 20 લાખના ભાવે દઈ દેવાની છે. આ જમીનમાં સારો પટેલનો પાડોશ રહેવાનો છે. તો આ જમીન છે ને તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર છે ને માલિકનો રહેશે, એમાં તમારે સંપર્ક
કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેસનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.